સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ 35 તોલાનું જે સોનું હતું તે પાછું પરત તે મહિલાને અપાવ્યું. વાત એવી હતી કે આ જે પરિવાર છે તેમણે જે સોનું હતું તે ગીરવે રાખ્યું હતું અને ઉછીના જે પૈસા હતા તે રોકડ રકમ ઉપાડેલી હતી. ત્યારબાદ જે રકમ હતી તે તેને ચૂકવી દેવામાં આવી, છતાં પણ જે આ ગીરવે મૂકેલું જે સોનું હતું તે પરત નહોતું આપવામાં આવતું. ત્યારબાદ તેઓએ પોલીસને ફરિયાદ કરી અને માત્ર 6 કલાકની અંદર જ જે ગીરવે પડેલું જે સોનું હતું તે પાછું પરત મહિલાને અપાવ્યું. જો કોઈ પોલીસ કર્મચારી હોય તો આ ગુજરાતની જનતાને હું કહું કે આવા પણ પોલીસ કર્મચારીઓ હોય છે, અને જો ગુજરાતમાં બધે જ એવા પોલીસ કર્મચારીઓ હોય તો જે રાજકારણમાં જેટલા નેતા છે જે અત્યારે પોલીસને ટાર્ગેટ કરે છે તે આખું બંધ થઈ જાય. જો બધા જ પોલીસ કર્મચારીઓ આવી રીતના કાર્યવાહી કરી અને જો સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂકે તો જે આ રાજકારણ છે એમાં જે પણ લોકો પોલીસને ત્યારે ટાર્ગેટ કરે છે તે બધું જ બંધ થઈ જાય. બધું છે ને તમારે? હવે કરો તમે ઓલું બેન. હા. મીઠા લો હવે. ખુશી છે કે નથી છે તમારી પાસે? કેટલી ખુશી છે? હે? નહીં કેટલી ખુશી છે તમારી પાસે? બહુ એટલે કેટલી બહુ? બોલીને બતાવો તમે કેટલી ખુશી છે. વ્યક્ત ન થાય એવી સાથે. અને કાલે શું લાગતો હતો તમને? નહીં કરતે એવું તો. તો શું કામ રડતા હતા કાલે? બીક લાગતી હતી સર. કેટલા સમયથી હતો તમારો? બહુ હેરાન થઈ ગઈ સર. કેટલા ટાઈમથી? 2-3 વર્ષથી હેરાન જ છે આ બધી વસ્તુમાં. અને ભાઈનું લગ્ન હતા તમારે? હા, 10 તારીખે લગ્ન છે. તો પહેરીને જવાનું છે બધું? હા. ખુશી થઈ ને? હા, બહુ જ સર. બધું કામ તમારે એ જે 3 લોકો છે ને? હા, બસ સર. આ તો અમારી અને ફરજનો ભાગ છે તમારો. ફરજનો ભાગ. તમારો તો મોટો આભાર. તમને રક્ષાબંધનના દિવસે મળી શકું સર. હા મળી શકો ને. અમારા માટે તમે કાલે 12 વાગે આવ્યા અને સાંજે કેટલા વાગે? 6 વાગે. 6 કલાકમાં તમારો બધું થઈ ગયું. 3 વર્ષમાં નતું થતું 6 કલાક. જે 3 વર્ષમાં નથી થયો 6 કલાકમાં થયો કે નથી થયો? હા, થઈ ગયું. તો બસ જીવન બોલાવો હવે તમારું.